હવે સમાચાર વિગતવાર। સુરત આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજ ખાતે શ્રી તાપી બ્રહ્મચર્યાશ્રમ આસામ સભા દ્વારા ઉર્જા સ્પોર્ટ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેમાન તરીકે દિનેશભાઈ નાવડિયા ઉપસ્થિત રહ્યા હતા। શતાબ્દી અંતર્ગત ઉર્જા સ્પોર્ટ દિવસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજના પટાંગણમાં અલગ અલગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમ કે ક્રિકેટ, કબડ્ડી, વોલીબોલ, મ્યુઝિકલ ચેર, શોર્ટપુટ, ટગ ઓફ વોર, 100 મીટર દોડ, ચેસ, ટેબલ ટેનિસ વગેરે। આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓના પ્રોત્સાહનમાં વધારો કરવા માટે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ આપવામાં આવ્યા હતા, તેમજ વિજેતા થયેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને મેડલ્સ પણ આપવામાં આવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર શૈલેષ પડસાળા તથા કાર્યક્રમના વડા ડોક્ટર કાનન દેસાઈ દ્વારા કરવામાં આવેલ હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હેમંત ટોપીવાલા, વરિષ્ઠ વકીલ અને ભૂતપૂર્વ સિન્ડિકેટ સભ્ય VNSGU દિનેશ નાવડિયા ખજાનચીએ હાજરી આપી હતી। ડોક્ટર શૈલેષ પડસાલા, પ્રિન્સિપલ ઓફ આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજ। આજે કેવા પ્રકારનો એક સ્પોર્ટનો કાર્યક્રમ? આજે ખાસ કરીને ઉર્જા રમોત્સવ જે આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજ દ્વારા આયોજિત છે, જે અમારા ટ્રસ્ટના 100 વર્ષ પૂરા થયેલા છે, એમના આયોજન નિમિત્તે કરવામાં આવેલો છે। કઈ પ્રકારની રમતો રમાડવામાં આવી, કેટલી લોકોએ પાર્ટિસિપેટ કર્યું? ક્રિકેટ, વોલીબોલ, ખોખો, મ્યુઝિક ચેર, આ બધી વિવિધ જાતની અનેક રમતોનું આયોજન કરવામાં આવેલું છે। એમાં જોઈએ તો લગભગ 75 બોયઝ અને 35 જે ગર્લ્સે પાર્ટિસિપેટ કરેલું છે। આપનો પરિચય? હેમંત ટોપીવાળા, તાપી બ્રહ્મચર્ય આશ્રમ સભાના સેક્રેટરી તરીકે જવાબદારી નિભાવું છું। આજ રોજ સ્વામી આત્માનંદ સરસ્વતી વિદ્યા સંકુલની અંદર સ્વામી આત્માનંદ સરસ્વતી સાયન્સ કોલેજનું સ્પોર્ટ્સ ડે નિમિત્તે આજ રોજ જે આયોજન કરવામાં આવેલું છે, એ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળેલો છે અને હું અને દિનેશભાઈ અને પ્રિન્સિપલની આખી ટીમે આ સ્પોર્ટ્સનું જે આયોજન કરવામાં આવેલું છે તે બદલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। એમાં ક્રિકેટ, વોલીબોલ ને વિવિધ રમતોનું આયોજન જે કરવામાં આવેલું છે, અલગ અલગ ટીમો બનાવીને જે આયોજન કરવામાં આવેલું છે, એ તમામ વિદ્યાર્થીઓને જે રમતમાં જે ભાગ લીધેલો છે, એ તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવું છું। ને ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ ખેલો ગુજરાત તરીકે ખેલે સ્પોર્ટ્સનું હમણાં જે ઇવેન્ટ જે ચાલી રહેલી છે, એ તમામની અંદર પણ અમે લોકો પણ આ ટ્રસ્ટ 100 વર્ષથી એ ઉપરાંત અમે ટ્રસ્ટની જે સ્થાપના થઈ છે, તે 100 વર્ષ નિમિત્તે આ ટ્રસ્ટની 100 વર્ષ નિમિત્તે અમે જે અલગ અલગ વિવિધ કાર્યક્રમો પણ શતાબ્દી વર્ષના કરી રહ્યા છે, એ નિમિત્તે આજરોજનો પણ આ કાર્યક્રમ છે, એને શુભેચ્છા પાઠવું છું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।